કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચેના વિવાદને લઈને મોટા સમાચાર। કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે સમાધાન થયું। કીર્તિ પટેલે શાલ ઓઢાડીને ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન કર્યું છે। ઇન્દ્ર ભારતી બાપુએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા। હરિહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રાનંદગીરી બાપુનું પણ સન્માન કર્યું। તમામ વિવાદનો અંત આવ્યો। કીર્તિ પટેલે કહ્યું કે ભારતી પરિવારને તોડવાની કોશિશ ઘણાએ કરી, પણ ગિરનારી મહારાજે મેળ ન આવવા દીધો। ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી, પણ મેળ ન આવવા દીધો ગિરનારી મહારાજે। વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। બેફામ બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો। બાઇક ચાલકે અન્ય બાઇક સવારને અડફેટે લીધો। અન્ય વાહન ચાલકોના પણ જીવ જોખમમાં મૂક્યા। સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ। વિડીયો વડસર બ્રિજ પરનો હોવાનું સામે આવ્યું છે। રફતારને લઈ શહેરમાં સતત વધી રહ્યા છે અકસ્માત। ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના કારણે નબીરાઓ બેફામ બન્યા છે। વડોદરાના ડભોઈમાં તોફાની તત્વોનો આતંક। લારીવાળા અને દુકાનદાર વચ્ચે બબાલ થઈ। દુકાન બહાર કલાકો સુધી લારી ઊભી રાખી બબાલ કરી। દુકાનદારે વિરોધ કરતા લાકડીના ફટકા માર્યા। રેખડીવાળાએ લારી પરથી તીક્ષ્ણ હથિયાર લઈ હુમલાનો પ્રયાસ કર્યો। બંને વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ। સ્થાનિક વેપારીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો। મારામારીની ઘટના કેમેરામાં કેદ થઈ છે। વડોદરાથી સમાચાર। હોળીની ઝાડથી આગ લાગી। એમજીવીસીએલનો સર્વિસ કેબલ આગની ઝપેટમાં આવ્યો। સંતોષનગર નવા બજાર વિસ્તારની ઘટના। રહેણાંક વિસ્તારમાં જીવતા સર્વિસ કેબલ હોળીની આગમાં લપેટાતા કેબલ તૂટી નીચે પડ્યો। કેબલ તૂટી નીચે પડતા નાસભાગ મચી ગઈ। તૂટેલા કેબલે દિવાળીની જેમ ફટાકડા ફૂટતા હોય તેવો માહોલ સર્જી દીધો। એમજીવીસીએલની ટીમે વીજ પુરવઠો બંધ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો। એમજીવીસીએલના સર્વિસ કેબલને કઈ રીતે આગ લાગી તેના દ્રશ્યો આપ જુઓ। હોળીના પર્વ પર લાખોની સંખ્યામાં લોકો દ્વારકાધીશના દર્શનાર્થે જતા હોય છે। આ મંદિર સાથે લાખો લોકોની લાગણીઓ જોડાયેલી છે, તેથી જ લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે। લોકોની લાગણીઓને માન આપી તંત્રએ પણ સતત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે। લાખો ભક્તોના ધસારા વચ્ચે તંત્ર સજ્જ થઈને અગાઉથી જ તૈયારીઓ કરી છે। એટલું જ નહીં, હોળીનો પર્વ પૂર્ણ થયા બાદની પણ કામગીરી તંત્ર કરતું હોય છે। અમારી ટીમે દ્વારકા કલેક્ટર RM તન્ના સાથે વાતચીત કરી। તેમણે આ અંગે તંત્ર દ્વારા થતી તૈયારીઓ, તકેદારીઓ અંગે ચર્ચા કરી। દ્વારકાનો નાથ જેને બોલાવે તેની જ હાજરી અહીં ચોક્કસ છે, પરંતુ તમામ જ્યારે ભક્તો આવતા હોય, મોટી સંખ્યાની અંદર જ્યારે હોળીનો ઉત્સવ ઉજવાતો હોય, ફૂલડોલ મહોત્સવ જે વર્ષોથી દ્વારિકામાં યોજાય છે, અને એમાં બી ગુજરાતના કૃષ્ણ મંદિરમાં હોળી સાથે ખાસ કરીને અનન્ય ભાવ જોડાયેલો હોય છે ભક્તોનો। મેનેજમેન્ટ પણ એ પ્રકારનું કરવું પડતું હોય છે, અને આ મેનેજમેન્ટ સાથે સૌથી પહેલાં તંત્રની જે જવાબદારી છે, તૈયારીઓ છે, તે કહી શકાય કે 3-4 મહિનાથી શરૂ થઈ જાય છે। મારી સાથે અત્યારે જિલ્લા કલેક્ટર છે RM તન્ના સર, તેમની સાથે વાત કરીશું। તન્ના સર, જે પ્રકારે મેનેજમેન્ટ કરવું પડે, 3 થી 4 મહિના પહેલા જ અગાઉથી જ આ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે। વહીવટી તંત્ર માટે દર વખતે એના લર્નિંગ્સ મુજબ સ્પેશિયલ વહીવટી તંત્રની કોઈ વ્યવસ્થા નથી, પણ તંત્ર આ બધાની અંદર કોઓર્ડિનેટર તરીકેની ભૂમિકા ભજવે છે। આની સાથે સંખ્યાબંધ જુદા જુદા વિભાગો કામ કરી રહ્યા છે। જેમ કે આપ સૌ જાણો છો, પહેલો જ દાખલો લઈએ તો આટલા બધા લોકો અહીંયા આવે અને ત્યાંથી જાય, કેમ્પો લગાવીને લોકો આવે, સેવા કરે, જમાડે, ખવડાવે, પીવડાવે લોકોને, પણ ત્યાર પછી કેમ્પ ઉઠી ગયા પછી સફાઈનું એક બહુ મોટી ચેલેન્જ છે। ગ્રામ પંચાયત જે વિસ્તારમાં થતું એ ગ્રામ પંચાયત તો ન કરી શકે, નેશનલ હાઈવે ઓથોરિટી અને બીજી અહીંયા જે ઇન્ડસ્ટ્રીઝ છે એના સહયોગથી, લોકલ વહીવટી તંત્રના સહયોગથી બધા સ્વયંસેવકો તૈયાર કરીને, કોર્પોરેટ કંપનીઓ છે એમનું ફંડનું યુટિલાઇઝેશન કરી અને મોટું સફાઈ અભિયાન આ સમય દરમિયાન પછી પાર પાડવું પડતું હોય છે। 2000 જેટલા પોલીસ કર્મચારીઓ અહીંયા હાજર હોય છે આ સમગ્ર દિવસો દરમિયાન। આટલા બધા મોટા પ્રમાણમાં લોકો આવતા હોય, સિનિયર સિટીઝન હોય, નાના બાળકો, લેડીઝ હોય, એટલે કોઈને મેડિકલ સર્વિસીસમાં અથવા તો કંઈ તકલીફ કે ઇમરજન્સી ઊભી થાય એટલા માટે મંદિરની આસપાસ પાર્કિંગના સ્થળો ઉપર વહીવટી તંત્ર તરફથી મેડિકલ ઓફિસરો
અને બીજી આપણી જે જિલ્લાનું આરોગ્ય તંત્ર છે એની ટીમ અને દવાઓનો આપણે જથ્થો ઉપલબ્ધ રાખીએ છીએ. સંખ્યાબંધ લોકો પાણીની, જમવાની, ભોજનની સુવિધા કરે છે, પણ દ્વારકામાં આવ્યા પછી શું? દ્વારકામાં આવ્યા પછી પણ લાઇનમાં ઊભા રહીને એમને 4-6 કલાક, 8 કલાક, 10 કલાક ગાળવા પડે. એ માટે આપણે પાણી પુરવઠાનું તંત્ર અને લોકોના સહયોગથી લોકોને પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. નિર્વિઘ્નપણે આ યાત્રા લોકો સંપન્ન કરે છે. વહીવટી તંત્ર એના અનુભવથી અને લોકોની જરૂરિયાત ધ્યાને રાખી અને એક સંકલન અને સપોર્ટની વ્યવસ્થા કરે છે. આમાં સૌથી વધારે લોકોની સફળતા આ પદયાત્રા દરમિયાન લોકોની આસ્થા, શ્રદ્ધા અને એમની જે ધીરજ છે, ગમે એટલી તકલીફો વેઠીને પણ યાત્રા કરવાની, તંત્ર એને ધ્યાનમાં રાખીને જેટલું દર વર્ષે પોતાના લર્નિંગ ઉપરથી દર વર્ષે કંઈ ને કંઈ નવી વ્યવસ્થા ઊભી થાય, નાનો મોટો કંઈક લોકોને વધુ સુખાકારી રહે અને સરળતા રહે, એવો અમારો પ્રયત્ન હોય છે. બધાને અમે એ જ વિનંતી કરીએ છીએ કે દ્વારકાધીશ ખૂબ કૃપાળુ અને દયાળુ છે. સૌ પોતાની આસ્થા લઈને આવે, એની આસ્થા અહીંયા બધાની ભગવાન પૂરી કરે છે. શ્રદ્ધાથી આવે અને પોતે જે અત્યારે ધીરજ રાખી આટલો મોટો માનવ મહેરામણ હોય છે, છતાં જે ડિસિપ્લિનના વેમાં અને ધીરજ રાખીને તંત્રની વ્યવસ્થામાં સહકાર આપે છે, એ જ રીતે સહકાર આવનારા સમયમાં પણ આપે. દ્વારકાધીશના મંદિરે જ્યારે કોઈ પણ વ્યક્તિ એક પણ રૂપિયો વગર આવે છે ત્યારે ખરેખર તે દ્વારકાધીશના મંદિરે આવીને દર્શન કરીને જાય તે પ્રકારનું મેનેજમેન્ટ તંત્ર દ્વારા પણ છે. કેમેરા પર્સન પ્રકાશ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા.